ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહોનું વર્ગીકરણ કે કઈ રીતે કે આપણે આગળ જોઈને આવ્યા કે અભિસ્થાનનું નિર્ધારણ કઈ રીતે થાય છે, કઈ રીતે ઓર્થોપેરા નિર્દેશક બને છે અને કઈ રીતે મેટા નિર્દેશક બને છે. તો એના આધારે અહીંયા આગળ વર્ગીકરણ કરેલું છે કે ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહનું વર્ગીકરણ. તો ધ્યાન રાખજો, આગળની જે થિયરી છે એની અંદર આપણે કામ આવશે કે સૌપ્રથમ ઓર્થોપેરા નિર્દેશક છે તો કે વલયને સક્રિય બનાવે છે. ત્યારબાદ કે અહીંયા આગળ જો પ્રબળ સક્રિયકારક હોય NH2, NHR, NR2 અને OH આ જે છે પ્રબળ સક્રિયકારક છે અને ઓર્થોપેરા છે. ત્યારબાદ કે મધ્યમ સક્રિયકારક તો એસિટાનિલાઇડ એનિલાઇડ NHCOCH3, NHCOR, ત્યારબાદ OCH3 અને OR ઇથર. ત્યારબાદ નિર્બળ સક્રિયકારક કયા છે તો કે CH3 નિર્બળ સક્રિયકારક છે. મિથાઇલ જે છે મિથાઇલ, ઇથાઇલ અથવા કોઈ પણ આલ્કાઇલ સમૂહ નિર્બળ સક્રિયકારક છે. ત્યારબાદ ફિનાઇલ તો જે આલ્કાઇલ જે છે એ નિર્બળ સક્રિયકારક છે. ત્યારબાદ મેટા નિર્દેશક તો મેટા નિર્દેશક NO2 અક્રિયકારક, NR3 પ્લસ અથવા NCH3 થ્રાઇસ પ્લસ તો આ કેવા છે પ્રબળ અક્રિયકારક છે. ત્યારબાદ પ્રબળ મધ્યમ અક્રિયકારક તો મધ્યમ અક્રિયકારક તો કે નાઇટ્રાઇલ CN SO3H COOH COOR CHO COR, આલ્ડીહાઇડ જે કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ તો આ દરેકે દરેક જે કહેવાય છે કે મધ્યમ અક્રિયકારક. અને અક્રિયકારક છે પણ ઓર્થોપેરા છે તો કેવા તો હેલોજન FCl, BRI વગેરે અક્રિયકારક છે પણ ઓર્થોપેરા છે. હવે આમાં અક્રિય કઈ રીતે છે અને ઓર્થોપેરા કઈ રીતે છે આપણે આગળ જોઈને આવ્યા છીએ, છતાં પણ છેલ્લી થિયરીમાં આવે છે આના માટે તો એ જોઈશું. હવે બીજું કે આપણે આગળ જે માહિતી જોઈ એના આધારે એટલી પણ ખબર પડી આપણને કે જે નાઇટ્રોબેન્ઝીન છે તો કે એનું બ્રોમિનેશન કરાવીએ ત્યારે મેટા નિપજ આપશે. પણ જો બેન્ઝીન જે છે તો કે બેન્ઝીનનું બ્રોમિનેશન કરાવીએ તો નાઇટ્રોબેન્ઝીન કરતાં પણ કે અહીંયા નાઇટ્રોબેન્ઝીન છે ધીમી પ્રક્રિયા આપે છે, જ્યારે બેન્ઝીન છે ઝડપથી પ્રક્રિયા આપે છે બ્રોમિનેશન. કારણ કે નાઇટ્રો જે છે એ બેન્ઝીનને અક્રિય બનાવે છે, વલયને અક્રિય બનાવે છે, પરિણામે તેની ધીમી પ્રક્રિયા છે જ્યારે બેન્ઝીનની ઝડપથી પ્રક્રિયા છે. જ્યારે એસિટાનિલાઇડ માટે વાત કરીએ તો એસિટાનિલાઇડનું જ્યારે નાઇટ્રેશન કરાવીએ ત્યારે ઓર્થોપેરા નિપજ આપશે. પણ કીધું છે કે બેન્ઝીનના નાઇટ્રેશન કરતાં ઘણી ઝડપથી પ્રક્રિયા થાય છે. કેમ? કારણ કે અહીંયા આગળ જે NHCOCH3 છે તે વલયને સક્રિય બનાવે છે, તો આમ બેન્ઝીન કરતાં એસિટાનિલાઇડ ઝડપથી પ્રક્રિયા આપશે. તો આ પોઈન્ટ નોંધવા જેવો છે. ત્યારબાદ કે હવે આપણે અહીંયા આગળ જે આગળ જોયું તે કે વિસ્થાપન જોયું કે એક વિસ્થાપન હોય, ધારો કે ઉપર NO2 સમૂહ ગોઠવાયેલો હોય અથવા તો કે CH3 સમૂહ ગોઠવાયેલો હોય તો કે બીજો સમૂહ કઈ રીતે આવશે તેના માટે વાત કરી. પણ જો બે વિસ્થાપન ઓલરેડી હોય અને ત્રીજાને ગોઠવવાનો હોય, બે વિસ્થાપકોની હાજરી છે વલયની અંદર અને નવો કોઈ બીજો સમૂહ દાખલ કરવો છે તો કે હવે તકલીફ પેદા થશે કે કોની અસર હેઠળ અહીંયા આગળ જે છે નવો સમૂહ દાખલ થશે. કે નવો દાખલ થતો સમૂહ ધારો કે અહીંયા આગળ આપણી પાસે એક્ઝામ્પલ જે છે કે વલય જે છે તો જે CH3 અને NO2 બે ઓલરેડી છે, હવે ત્રીજો દાખલ કરવો છે તો કે ત્રીજો કઈ જગ્યાએ દાખલ થશે, એ વખતે સમૂહનું સ્થાન નિર્માણ કઈ રીતે થશે તેના માટે તકલીફ ઊભી થાય છે. તો અહીંયા એના માટે કેટલાક નિયમો આપ્યા છે કે દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નોમાં સ્થાન નિર્માણ કઈ રીતે થાય છે. તો કે સૌપ્રથમ કે જે પણ બે સંયોજન ગોઠવાયેલા હોય, જે પણ બંને સમૂહ ગોઠવાયેલા હોય સંયોજનની અંદર તો કે બંને સમૂહોની નિર્ણાયક અસર હોય એ એકબીજાની પૂરક હોય તે રીતે નવા સમૂહનો દાખલ થાય છે. ધારો કે અહીંયા જે CH3 છે કેવું છે તો કે ઓર્થોપેરા, જે NO2 છે તો કેવો છે મેટા નિપજ. હવે પહેલા આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે ઓર્થો, મેટા અને પેરા કયું છે. તો કે જે પણ સ્થાન હોય, ધારો કે અહીંયા આગળ CH3 છે તો એનાથી નજીકનું જે બીજા નંબરનું તરતનું સ્થાન છે જે કેવું કહેવાશે ઓર્થો. ત્યારબાદ એના પછીનું જે ત્રીજું સ્થાન જે છે એ કેવું કહેવાશે મેટા, અને જે ચોથા નંબરનું જે સ્થાન છે કેવું કહેવાશે પેરા. હવે ધ્યાન આપજો, ધારો કે હું NO2 માટે વાત કરું તો NO2 માટે ઓર્થો કયો આવશે તો એના પછીનું તરતનું સ્થાન
બીજા નંબરનું ઓર્થો. ત્યારબાદ એના પછીનું ત્રીજા નંબરનું સ્થાન મેટા અને ચોથા નંબરનું પેરા. એક વખત ફરીથી ઓર્થો મેટા પેરા કઈ રીતે આવશે ધ્યાન આપજો કે SO3H જે કોઈ જગ્યાએ સમૂહ ગોઠવાયેલો છે, અહીંયા આગળ ગોઠવાયેલો છે. ચલો આ SO3H માટે વાત નથી કરતા, પણ NO2 માટે વાત કરીએ તો NO2 જે છે અહીંયા એક્ઝેક્ટ વચ્ચોવચ ગોઠવાયેલો, તો આને અનુલક્ષીને ઓર્થો આવશે. તો આનાથી તરત બીજો જે હશે તો શું કહેવાશે? ઓર્થો. એના પછી જે ત્રીજો આવશે શું કહેવાશે? મેટા. અને આના પછી જે ચોથો આવશે શું કહેવાશે? પેરા. અને SO3H માટે પણ એ જ પ્રકારે કે એનાથી તરત બીજા નંબરનો ઓર્થો, ત્યારબાદ મેટા અને ત્યારબાદ પેરા. આ પ્રકારે અહીંયા આગળ પણ વિચારી શકાય કે એના પછી બીજા નંબરનો તરત ઓર્થો, ત્રીજા નંબરનો મેટા અને ચોથા નંબરનો પેરા. તો આ ધ્યાન રહે. હવે આપણે આગળ જે વાત કરવાની છે કે CH3 જે છે નિર્ણાયક અસર પ્રાપ્ત થાય છે, એટલે કે બંનેની પૂરક અસર આપણને પ્રાપ્ત થાય છે. તો કે CH3 જે છે આપણને ખબર છે કે CH3 કેવો છે? ઓર્થો પેરા. તો આનું ઓર્થો સ્થાન કયું આવશે CH3 માટે? તો કે આ બંને તો તીર વડે દર્શાવ્યા છે. અને પેરા સ્થાન કયું આવશે? નીચે. તો પેરા ઉપર તો ઓલરેડી NO2 ગોઠવાયેલો છે, તો નવો સમૂહ તેને દૂર કરીને તો દાખલ થશે નહીં, બરાબર. તો અહીંયા આગળ આ બે ઓર્થો સ્થાન જે છે એ CH3 પ્રમાણે અનુકૂળ છે. હવે NO2 માટે વાત કરીએ તો NO2 કેવો છે? તો મેટા નિર્દેશક. NO2 કેવો છે? મેટા નિર્દેશક. તો આમાં NO2 નું મેટા નિર્દેશક સ્થાન કયું આવશે? તો અહીંયા આગળ ઓર્થો, અહીંયા આગળ મેટા અને આ પેરા. તો મેટા સ્થાન ઉપર NO2 જે છે એ નવા સમૂહને દાખલ થવા દેશે. તો આ એક સ્થાન જે છે મેટા સ્થાન કે ત્યાં દાખલ થઈ શકશે. તો કે અહીંયા આગળ જે છે બંનેની કેવી છે? પૂરક અસર છે. બંને એક જ સ્થાન બતાવે છે, તો અહીંયા આગળ કોઈ તકલીફ રહેતી નથી. અને આમ બંને સમૂહની અસર પૂરક બને છે ત્યારે તે સમૂહ દાખલ થાય છે. હવે SO3H. તો SO3H માટે કેવું છે કે SO3H જે છે મધ્યમ સક્રિયકારક મેટા નિર્દેશક છે. તો મેટા નિર્દેશક આનાથી કયું આવશે? બીજું અને આ ત્રીજું સ્થાન. ત્યારબાદ આ બાજુએ મેટા સ્થાન જોઈએ તો કયું આવશે? અહીંયા આગળ ઓર્થો, ત્યારબાદ મેટા. તો અહીંયા આગળ આ સ્થાન ઉપર તો અહીંયા આગળ ઓલરેડી NO2 ગોઠવાયેલું છે, તો તે દૂર થઈ શકશે નહીં. હવે એના પછી NO2 જે છે એ પણ મેટા નિર્દેશક છે. તો NO2 જ્યારે મેટા નિર્દેશક છે તો આના માટે જોઈએ કે આ બંને જે છે કેવા આવશે? ઓર્થો. અને આ બંને જે કેવા છે? મેટા. તો અહીંયા SO3H છે તો એ નીકળશે નહીં, તો એના સિવાયનું કયું સ્થાન બાકી રહેશે? આ સ્થાન બાકી રહે કે ત્યાં આગળ બંનેની પૂરક અસર દ્વારા નવો કોઈ સમૂહ દાખલ થઈ શકશે. હવે NHCOCH3 અને CN. તો NHCOCH3 કેવું છે? તો કે ઓર્થો પેરા છે. તો ઓર્થો પેરા કઈ રીતે? તો અહીંયા આગળ ઓર્થો સ્થાન આ બાજુ આવશે, આ બંને સ્થાન ઓર્થો કહેવાશે અને પેરા સ્થાન નીચેનું. પણ અહીંયા આગળ NHCOCH3 કેવું છે? તો કે NHCOCH3 જે છે એ વધારે અવકાશી અવરોધ ધરાવે છે. પરિણામે ઓર્થો સ્થાન ઉપર ઝડપથી દાખલ થઈ શકતું નથી. પરિણામે પેરા સ્થાન ઉપર જ વધારે નિપજ પ્રાપ્ત થશે. અને CN કેવું છે? તો કે મેટા નિર્દેશક છે. નાઇટ્રાલ કેવું છે? મેટા નિર્દેશક. તો મેટા નિર્દેશક છે તો એની અંદર મેટા સ્થાન કયું આવશે? તો આ બંને કેવા આવશે? ઓર્થો. અને એની પછીના જે ત્રીજા નંબરના આવશે કયા આવશે? મેટા. તો અહીંયા આગળ દાખલ થવાની શક્યતા રહેતી નથી. તો અહીંયા ફક્ત નવો સમૂહ જે છે જે પેરા સ્થાન NHCOCH3 નું ત્યાં આગળથી દાખલ થશે, અથવા CN નું જે મેટા સ્થાન છે ત્યાંથી દાખલ થશે. તો આ રીતે કે સંયોજનમાં બંને સમૂહોની નિર્ણાયક અસર એકબીજાને પૂરક છે. બંનેમાં એક જ સ્થાન મળે છે. પરિણામે નવો દાખલ થતો સમૂહ ત્યાં આગળ દાખલ થશે. હવે તકલીફ ક્યાં છે? તો કે બંને સમૂહની નિર્ણાયક અસર એકબીજાથી વિરુદ્ધ હોય તો અહીંયા તો પૂરક હતી, પણ વિરુદ્ધ હોય ત્યારે ચોક્કસ આગાહી કરી શકાતી નથી, પણ પ્રક્રિયા નિપજ અથવા મિશ્રણ પ્રાપ્ત થાય છે. હવે મુખ્ય નિપજ તરીકે કઈ મળશે? નિપજ તો મળે જ છે, પણ બે અલગ અલગ નિપજો મળી શકે અથવા આ બંનેનું મિશ્રણ પ્રાપ્ત થઈ શકે. તો કે બંનેમાંથી મુખ્ય નિપજ કઈ મળશે? તો આગળ કીધું છે કે જે પ્રબળ સક્રિયકારક હશે તેની નિપજ વધારે મળશે, ત્યારબાદ નિર્બળ સક્રિયકારક અને ત્યારબાદ અક્રિયકારકની નિપજ મળશે. તો કે અહીંયા NH2OH જે છે પ્રબળ સક્રિયકારક છે. ત્યારબાદ અહીંયા NO2 માટે વાત કરીએ તો NO2 પ્રબળ સક્રિયકારક છે. ત્યારબાદ જો OCH3 માટે વાત કરીએ તો કે OCH3 જે છે NH2OH કરતાં મધ્યમ સક્રિયકારક છે. ત્યારબાદ C6H5 છે મધ્યમ સક્રિયકારક છે.
આ દરેકે દરેક પ્રબળ સક્રિયકારક, મધ્યમ સક્રિયકારક અને નિર્બળ સક્રિયકારક આપણે આગળના સૌથી પહેલા કોઠામાં જોઈને આવ્યા છીએ કે NH3 જો મધ્યમ છે, ત્યારબાદ NH2 પ્રબળ છે, ત્યારબાદ CH3 જે છે નિર્બળ છે, અહીંયા આગળ NO2 પ્રબળ સક્રિયકારક, CN જે છે નિર્બળ મધ્યમ સક્રિયકારક. તો આપણે આગળ જોઈને આવ્યા છીએ. તો અહીંયા આગળ જે પ્રબળ સક્રિયકારક હશે તે પહેલા જોડાશે, તેને અનુસરીને નવો સમૂહ દાખલ થશે, ત્યારબાદ નિર્બળ સક્રિયકારક અને ત્યારબાદ અક્રિયકારક. તો અહીંયા આગળ એક્ઝામ્પલ જોઈએ કે જે બેન્ઝીન વલય છે એના પર કયો ગોઠવાયેલો છે, તો કે CH3 અને Cl. CH3 કેવો છે, તો કે ઓર્થોપેરા. Cl કેવો છે, તો કે ઓર્થોપેરા. CH3 કેવો છે, તો કે નિર્બળ સક્રિયકારક. Cl કેવો છે, તો કે નિર્બળ અક્રિયકારક. હવે તમે કહી શકશો કે બંનેમાંથી કોના અસર હેઠળ દાખલ થશે, તો કે CH3 જે નિર્બળ સક્રિયકારક છે તેના અસર હેઠળ દાખલ થશે. તો આનું ઓર્થોપેરા સ્થાન કયું આવશે, એક આ બંને આવશે, ઓર્થો સ્થાન અને પેરા સ્થાન નીચેનું. તો ઓર્થો સ્થાન ઉપર અહીંયા દાખલ થવાની શક્યતા છે. તો કે નાઇટ્રેશન કરાવીશું ત્યારે ઓર્થો સ્થાન ઉપર કાં તો આ બાજુએ અને અથવા આ બાજુએ, બંને બાજુએ આપણને નિપજો પ્રાપ્ત થઈ શકે છે. તો કે અહીંયા CH3 ની અસર હેઠળ વિસ્થાપન વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે વલયમાં એક ઓર્થોપેરા હોય અને એક મેટા નિર્દેશક હોય તો એ વખતે હંમેશા ઓર્થોપેરા નિપજ જ પ્રાપ્ત થાય છે, કારણ કે અહીંયા આગળ ઓર્થોપેરા સમૂહ જે છે એ વલયને સક્રિય બનાવે છે, જ્યારે મેટા નિર્દેશક જે છે એ વલયને અક્રિય બનાવે છે. તો કે ઓર્થોપેરા નિર્દેશક હોય અને મેટા નિર્દેશક હોય તો કોની અસર હેઠળ ગોઠવાશે, તો કે જે ઓર્થોપેરા હશે તેની અસર હેઠળ. તો કે અહીંયા CH3 માટે વાત કરીએ તો એ ઓર્થોપેરા છે અને NO2 જે છે એ મેટા છે. તો કે CH3 ની અસર હેઠળ અહીં આગળ ગોઠવાશે. તો અહીંયા આગળ જે છે કે 3 શક્યતાઓ છે ઓર્થોપેરા માટે. અને આમ જ્યારે નાઇટ્રેશન કરાવીએ ત્યારે મેટા નાઇટ્રોટોલ્યુઇન નાઇટ્રેશન કરતાં આપણને અહીં આગળ 2, 3, 3, 4 અને 3, 6 ડાયનાઇટ્રોટોલ્યુઇન મળે છે. અહીંયા આગળ CH3 જે છે કેવું છે, સક્રિયકારક, ધ્યાન રાખજો, અને NO2 કેવું છે, અક્રિયકારક. પરિણામે CH3 ની અસર હેઠળ અથવા ઓર્થોપેરાની અસર હેઠળ વિસ્થાપન પ્રાપ્ત થશે. તો અહીંયા ચકાસી લેવું જે ભૂલ છે, CH3 છે કેવું છે, સક્રિયકારક અને NO2 છે અક્રિયકારક. હવે કે જો બંને સમૂહ ઓર્થોપેરા હોય તો કે જે બંનેમાંથી પ્રબળ સક્રિયકારક હશે તેના અસર હેઠળ નિપજ પ્રાપ્ત થશે. તો બંને ઓર્થોપેરા હોય તો અહીંયા આગળ કે OH જે છે OH ઓર્થોપેરા છે અને CH3 છે એ પણ ઓર્થોપેરા, પણ જે OH જે કેવું છે કે પ્રબળ સક્રિયકારક છે અને CH3 છે નિર્બળ સક્રિયકારક. તો કે OH ની અસર હેઠળ અહીંયા આગળ કોઈ પણ નવો સમૂહ દાખલ થશે. તો અહીંયા આગળ ઓર્થો સ્થાન જે છે ખાલી છે OH ની અંદર, તો ત્યાં આગળ નવો સમૂહ દાખલ થઈ શકશે. ત્યારબાદ NHCOCH3 અને CH3 ગોઠવાયેલું છે. તો કે NHCOCH3 કેવું છે, તો કે મધ્યમ સક્રિયકારક અને CH3 કેવું છે, નિર્બળ. તો હવે મધ્યમ સક્રિયકારકની અસર હેઠળ ગોઠવાશે ઓર્થો અથવા પેરા. તો અહીંયા આગળ પેરા સ્થાન જે છે એ જે ત્યાં આગળ CH3 ગોઠવાયેલ છે. તો NHCOCH3 જે છે કે ઓર્થો સ્થાન ઉપર નિપજ આપણને પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ કે અહીંયા આગળ બંને સમૂહો જે છે એ બંને સમૂહો વલયને અક્રિય બનાવતા હોય તેવા હોય કે Cl, હેલોજન, બ્રોમિન આ બંને કેવા છે કે વલયને અક્રિય બનાવે છે. તો કે વલયને અક્રિય બનાવતા હોય તો એ વખતે કઈ નિપજો પ્રાપ્ત થશે, તો આ પ્રકારની મિશ્ર નિપજો પ્રાપ્ત થશે. ત્યારબાદ શું કીધું છે કે કોઈ વખતે જ્યારે પેરા સ્થાન આવે ત્યારે પેરા સમૂહની રૂકાવટ નવા આવનાર સમૂહને ઓર્થો સ્થાનમાં દાખલ થતા અટકાવે છે. તો કે પેરા સ્થાનની સરખામણીમાં નવો આવનાર સમૂહ એટલે કે પેરા ઉપર જ દાખલ થાય છે, ઓર્થો પર દાખલ થતો નથી. અહીંયા જોઈએ કે NHCOCH3 છે. હવે શક્યતાઓ છે ઓર્થો અને પેરા. તો કે આની અંદર જે પેરા સ્થાન છે અહીંયા તો જે CH3 છે ગોઠવાયેલું છે એટલે પેરા સ્થાન ઉપર નિપજ મળવાની શક્યતા રહેતી નથી, પણ મોટા ભાગે મુખ્ય નિપજ તરીકે ક્યાં આગળ મળે છે, પેરા સ્થાનમાં. કેમ કે અહીંયા આગળ NHCOCH3 છે એનો અવકાશી અવરોધ વધારે છે. અવકાશમાં ગોઠવણી જે છે કે રૂકાવટ ઉત્પન્ન કરે છે. પરિણામે Cl જે છે બને ત્યાં સુધી શક્ય ત્યાં સુધી પેરામાં દાખલ થાય છે, ઓર્થોમાં ઝડપથી દાખલ થતો નથી.
તો આ રીતે જે તે દ્વિવિસ્થાપિત હોય સંયોજન તો એની અંદર સ્થાન નિર્માણ કરી શકાય છે. એના પછી કે આની અંદર કે સાપેક્ષ સક્રિયતા, કે બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીન છે તો કે એની સાપેક્ષ સક્રિયતા કઈ રીતે સરખાવી શકાય અથવા કઈ રીતે નક્કી થાય, તો કે અહીંયા આગળ આપણે ચોક્કસ સમય દ્વારા નક્કી કરી શકીએ. તો ચોક્કસ સમય કઈ રીતે, તો અહીંયા આગળ ટોલ્યુઇન અને બેન્ઝીન લીધો છે. ટોલ્યુઇન અને બેન્ઝીન આ બંનેને સમાન સંજોગોમાં પ્રક્રિયા કરવામાં આવે છે. સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં કે અથવા સમાન પ્રક્રિયા સમય સરખો લેવામાં આવે છે અને સમાન સંજોગો લેવામાં આવે છે અને પ્રક્રિયા કરાવવામાં આવે છે. જે અહીંયા આગળ પ્રક્રિયા કરાવી છે સલ્ફોનેશન, કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરાવી શકો છો. તો અહીંયા આગળ સલ્ફોનેશન પ્રક્રિયા કરાવી છે તો જે બેન્ઝીન છે કે અહીંયા આગળ જો કીધું છે કે ટોલ્યુઇન જે છે, ટોલ્યુઇન એ બેન્ઝીનની સરખામણીમાં 1/10 કે 1/20 જેટલા સમયમાં પ્રક્રિયા કરે છે. એટલે કે જે ટોલ્યુઇન છે એ ટોલ્યુઇન 1/10 ભાગ જેટલી જે ઝડપથી પ્રક્રિયા કરે છે અથવા 1/20 ભાગ જેટલી ઝડપથી પ્રક્રિયા કરે છે, જ્યારે બેન્ઝીન એટલું સરળતાથી પ્રક્રિયા કરી શકતું નથી. તો આના માટે ચોક્કસ સમય લઈ અને આ સમયને આધારે ગોઠવણી કરી શકાય, નક્કી કરી શકાય કે ટોલ્યુઇન અને બેન્ઝીનમાંથી કયું વધારે સક્રિય છે. તો કે ટોલ્યુઇન જે છે વધારે સક્રિય છે કારણ કે આમાં CH3 સક્રિયકારક સમૂહ આવેલ છે. ત્યારબાદ કે સંજોગની જલદતા એટલે કે કેટલા તાપમાને ઝડપથી પ્રક્રિયા કરે છે. તો અહીંયા આગળ ચોક્કસ સમયગાળામાં પ્રક્રિયા પરિસ્થિતિ લેવામાં આવે અને સંજોગોની જલદતા નક્કી કરવામાં આવે છે અથવા તાપમાન નક્કી કરવામાં આવે છે. તો અહીંયા આગળ બેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન લીધેલું છે. બેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન આ બંનેને નાઇટ્રેશન પ્રક્રિયા કરાવે છે. HNO3 અને H2SO4 જોઈશે એના માટે. અને કીધું છે કે બંને માટે 1 કલાક કરતાં ઓછા સમય માટે પ્રક્રિયા કરાવવામાં આવે છે. જ્યારે પ્રક્રિયા કરાવીશું ત્યારે આગળ કીધું છે કે બેન્ઝીન માટે જે જલદતા છે અથવા જે તાપમાન છે 60 ડિગ્રી સેલ્સિયસ જોઈએ છે, જ્યારે નાઇટ્રોબેન્ઝીન માટે જે છે તાપમાન 90 ડિગ્રી સેલ્સિયસ જોઈએ છે. હવે જેટલું તાપમાન વધારે જોઈએ તે દર્શાવે છે કે તે એટલો ઓછો સક્રિય છે. બરાબર, તો એવું કહી શકાય કે નાઇટ્રોબેન્ઝીન જે છે એ ઓછો સક્રિય છે બેન્ઝીનની સરખામણીમાં, કારણ કે NO2 સમૂહ છે તે વલયને અક્રિય બનાવે છે. ત્યારબાદ કે સ્પર્ધાત્મક પ્રક્રિયાઓ દ્વારા પણ સમાન સંજોગો હેઠળ પ્રક્રિયા કરવામાં આવે છે અને આ રીતે સાપેક્ષ સક્રિયતા નક્કી કરી શકાય છે. ધારો કે અહીંયા જે બેન્ઝીન છે બેન્ઝીન અને ટોલ્યુઇન આ બંને લીધા છે, બેન્ઝીન અને ટોલ્યુઇન, અને અહીંયા આગળ જે છે પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો કે અહીંયા આગળ જે પ્રક્રિયા કરવા માટે નાઇટ્રોમિથેન કે એસિટિક એસિડ જે છે એના દ્વારા નાઇટ્રિક એસિડ જે એસિટિક એસિડ દ્રાવકમાં થોડાક નાઇટ્રિક એસિડના ટીપા નાખવામાં આવે છે અને આમ નાઇટ્રેશન પ્રક્રિયા કરાવવામાં આવે છે. જ્યારે નાઇટ્રેશન પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે કે ટોલ્યુઇન જે છે 25 ગણો વધુ ઝડપથી પ્રક્રિયા કરે છે. ત્યારબાદ કે નાઇટ્રોબેન્ઝીન અને બેન્ઝીન લેવામાં આવે તો બંનેમાંથી કે બેન્ઝીન જે છે એ ઝડપથી પ્રક્રિયા કરે છે. તો અહીંયા આગળ સમાન સંજોગો હેઠળ પ્રક્રિયા કરવામાં આવે, સ્પર્ધાત્મક પ્રક્રિયા કરવામાં આવે તેના આધારે પણ આપણને ખ્યાલ આવી શકે છે કે કયું વિસ્થાપન ઝડપથી મળશે. ત્યારબાદ કે બેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન લીધેલું હોય, બેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન, તો જ્યારે નાઇટ્રેશન પ્રક્રિયા કરાવીએ ત્યારે અહીંયા આગળ કીધું છે કે જે નાઇટ્રોબેન્ઝીન છે તો કે નાઇટ્રોક્લોરોબેન્ઝીનનું જે પ્રમાણ છે 30 વધારે પ્રમાણ મળે છે, જ્યારે નાઇટ્રોબેન્ઝીનનું પ્રમાણ 1 જ મળે છે. તો અહીંયા આગળ ક્લોરોબેન્ઝીન અને બેન્ઝીનની જે સક્રિયતા છે 1:30ની સક્રિયતા છે. તો કે અહીંયા આગળ જે Cl છે કેમ કે Cl અક્રિયકારક છે અને મિથાઇલ સમૂહ જે છે એ સક્રિયકારક છે. તો આ રીતે સ્પર્ધાત્મક પ્રક્રિયાઓ દ્વારા અહીંયા આગળ જે છે કે કયું વિસ્થાપન મળશે તે નક્કી કરી શકાય છે અથવા કોની સક્રિયતા વધુ છે તે નક્કી કરી શકાય છે. તો થેન્ક યુ મિત્રો, આટલે સુધી રાખીએ છીએ. આની અંદર દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નોમાં સ્થાન નિર્માણ કઈ રીતે જોવા મળે છે તે સમજાવો તમારો ક્વેશ્ચન છે.